ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના મત્સ્ય, કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય વિશે વાત કરેલી હતી. ઉભયજીવી વિશે વાત કરેલી હતી. છેલ્લો મુદ્દો ઉભયજીવી જેવો હતો. ચેપ્ટર પૂરું થાય એટલે આ એક કોષ્ટક આપ્યું છે. ખરેખર કોષ્ટક કાલે કરાવવાની જરૂર હતી કે જેમાં આપણે સછિદ્રથી શરૂ કરીને મેરુદંડી સુધીની બધી માહિતી જે છે કોષ્ટકમાં આપી છે. બધું આપણે ભણી ગયા છે, કંઈ નવું નથી. કોષ્ટક તમારે ફેરબુકની અંદર લખવાની જરૂર નથી, બુકની અંદર આપ્યું છે, એની અંદર તમે તૈયાર કરી શકો છો. ખાલી એક નાના એવા રિવિઝન સ્વરૂપે આપણે બધા જે છે એ જોઈએ છે મેરુદંડી સુધીના. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા છે સછિદ્ર સમુદાય. બાજુમાં અહીંયા પેલી જે લાઈન આપી છે એમાં સમુદાય આપેલા છે, આયોજનના સ્તરો છે, સમિતિ છે, દેહકોષ્ઠ છે, ખંડન છે, પાચન તંત્ર છે, પરિવહન તંત્ર છે, શ્વસન તંત્ર છે, એની લાક્ષણિકતા છે. અક્ષર થોડા નાના પડતા હોય તમે ટેક્સ્ટબુક બાજુમાં રાખીને જોઈ શકો છો, એમાં છે નવું કશું નથી. આયોજનના સ્તર આપણે જાણીએ છીએ કે કોષોનું બનેલું દેહ છે, પેશીનું બનેલું છે, અંગનું બનેલું છે કે અંગતંત્રનું બનેલું છે. આયોજનના સ્તરો કહેવાય. સમિતિ એટલે કે કેટલી અક્ષો જે છે નીકળે છે પ્રાણી શરીરમાંથી કે જેના કારણે પ્રાણી શરીરના એક સરખા બે ટુકડા કરી શકીએ છીએ આપણે. દેહકોષ્ઠ નામની રચના જો હાજર હોય એના આધારે પ્રકારો આપેલા છે. ખંડન એટલે કે એની અંદર ખંડન, આખું શરીર જે છે ખંડોમાં વિભાજિત થાય છે કે એની માહિતી આપેલી છે. પાચન તંત્ર જે પાચનની ક્રિયા સાથે સંકળાયેલું છે એની માહિતી જે છે આપેલી છે. પરિવહન તંત્ર રુધિરના વહન સાથે સંકળાયેલું છે. શ્વસન તંત્ર વાયુની આપલે સાથે સંકળાયેલું છે. લાસ્ટમાં સમુદાયની લાક્ષણિકતા છે. શરૂઆત સછિદ્રથી કરી આપણે. સછિદ્ર શું કહેવા માંગે છે? તો સછિદ્ર સમુદાય જે છે એ કોષીય આયોજન ધરાવે છે. સમિતિ જે છે અલગ અલગ પ્રકારની સમિતિઓ ધરાવે છે. દેહકોષ્ઠ ગેરહાજર છે. ખંડન પણ ગેરહાજર છે. પાચન તંત્ર ગેરહાજર, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર છે. તો લાક્ષણિકતા શું છે? શરીર ઘણા બધા છિદ્રો ધરાવે છે અને કેનાલ જેવી રચના જોઈ હતી આપણે વચ્ચે જગ્યા કે જ્યાંથી પાણી આવી પણ શકે અને જઈ પણ શકે. સેકન્ડ નંબર પર કોષ્ઠાંતરી સમુદાય. અહીંયાથી પેશી આયોજન જે છે શરૂ થશે. બરાબર? કોષ્ઠાંતરી શું થશે? પેશી આયોજનની શરૂઆત થશે. તો પેશી આયોજનની શરૂઆત કોષ્ઠાંતરી થાય છે. અરીય સમિતિ ધરાવે છે. દેહકોષ્ઠ ગેરહાજર છે. ખંડન પણ ગેરહાજર છે. પાચન તંત્ર અપૂર્ણ છે એટલે કે અન્નમાર્ગ અને મળમાર્ગ. બરાબર? ખોરાકના ગ્રહણ માટેનું મુખ ગુહા અને મળદ્વાર બે એક જ છે. પરિવહન તંત્ર ગેરહાજર છે. શ્વસન તંત્ર ગેરહાજર છે. લાક્ષણિકતા ડંખારિકા જે રક્ષણ માટે અથવા તો શિકારને મારવા માટે ઉપયોગી છે. કંકક ધરા, પેશી આયોજન, અરીય સમિતિ, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ છે, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. કંકક તક્તિઓ નામની 8 તક્તિઓ જોઈ હતી જેવી રચના ધરાવે છે જે પ્રકટનમાં ઉપયોગી છે. નંબર 4 પૃથુકૃમિ સમુદાય કે જે અંગ અને અંગતંત્રી આયોજન જે છે એ ધરાવશે. શરૂઆત અહીંયાથી થશે પૃથુકૃમિ સમુદાયની. બરાબર? આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના છે. એક એક માર્કના એમસીક્યુ આવી રીતે પૂછાય. અંગ અને અંગતંત્ર ધરાવતું આયોજન સ્તર ધરાવે છે. દ્વિપાર્શ્વ સમિતિ, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ છે, પરિવહન તંત્ર ગેરહાજર છે, શ્વસન તંત્ર ગેરહાજર છે. શરીર એકદમ ચપટું ધરાવે છે અને કેટલાક ચૂસકોની હાજરી છે. સૂત્રકૃમિ સમુદાય અંગતંત્ર જે છે એની શરૂઆત અહીંયાથી થશે સૂત્રકૃમિ સમુદાયથી. બરાબર? દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે. અહીંયા સુધી આપણે જોયું કે દેહકોષ્ઠ મોટા ભાગે ગેરહાજર છે ચારે ચારમાં, પણ અહીંયા આભાસી કે જેને આપણે કુટ દેહકોષ્ઠી કહીએ છીએ એવી રચના જોવા મળશે. ખંડન ગેરહાજર છે. સંપૂર્ણ પાચન તંત્રની શરૂઆત પણ અહીંયાથી થશે સૂત્રકૃમિ સમુદાયથી. બરાબર? જ્યાં રાઉન્ડ કરું છું ત્યાંથી શરૂઆત થઈ છે એવું સમજવાનું છે. પરિવહન તંત્ર, શ્વસન તંત્ર ગેરહાજર છે, પણ એની લાક્ષણિકતા એવી છે કે કૃમિ આકારનું શરીર છે. નુપુરક સમુદાય અંગતંત્રી આયોજન ધરાવે છે. દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે. દેહકોષ્ઠની શરૂઆત અહીંયાથી થશે. બરાબર? દેહકોષ્ઠની શરૂઆત નુપુરકથી થશે. ખંડન હાજર છે. પાચન તંત્ર સંપૂર્ણ છે. પરિવહન તંત્ર ગેરહાજર છે. શ્વસન તંત્ર પણ ગેરહાજર છે. વલય જેવું ખંડન, રિંગ શબ્દ વાપરેલો હતો. બરાબર? આપણે નેક્સ્ટ સંધિપાત સમુદાય કે જે અંગતંત્રી આયોજન ધરાવે છે. દ્વિપાર્શ્વ સમિતિ ધરાવશે. દેહકોષ્ઠની હાજરી ધરાવશે. ખંડન પણ હાજર છે આમાં. પાચન માર્ગ સંપૂર્ણ છે. બરાબર? ચાલો આપણે પણ સંપૂર્ણ લખી નાખીએ. પાચન માર્ગ કેવો રહેશે? સંપૂર્ણ રહેશે. પરિવહન તંત્ર હાજર. અહીંયાથી શરૂઆત થાય છે પરિવહન તંત્રની હાજરીની સંધિપાત સમુદાયની.
પરિવહન તંત્ર જે છે જોવા મળશે, સાથોસાથ શ્વસન તંત્ર પણ જોવા મળશે. ક્યુટિકલ નું બાહ્ય કંકાલ ધરાવે છે અને સાંધાવાળા ઉપાંગો એટલે નામ આપ્યું સંધિપા. વાત કરીએ મૃદુકાય સમુદાયની. અંગતંત્ર આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, દેહ કોષ્ઠની હાજરી છે. બીજું ખંડન ગેરહાજર છે, પાચન માર્ગ જે છે આખો સંપૂર્ણ છે, પરિવહન તંત્ર હાજર છે, સાથે સાથે શ્વસન તંત્ર પણ હાજર છે, બાહ્ય કંકાલની હાજરી ધરાવે છે. શૂળત્વચી સમુદાય. દૈહિક આયોજન અંગતંત્ર પ્રકારનું છે, સમમિતિ અરીય ધરાવે છે, દેહ કોષ્ઠની હાજરી છે, ખંડન ગેરહાજર છે, પાચન તંત્ર સંપૂર્ણ છે, શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર હાજર છે. એક વિશિષ્ટ તંત્ર કે જેને જલવહન તંત્ર કહેવામાં આવે છે ધરાવે અને સાથોસાથ અરીય સમમિતિ જે છે એની લાક્ષણિકતા છે. સામી મેરુદંડી માટે વાત કરીએ. અંગતંત્ર ધરાવે છે, અરીય પ્રકારની દ્વિપાર્શ્વ પ્રકારની સમમિતિ જોવા મળશે. એમાં દેહ કોષ્ઠ હાજર છે એટલે કે દેહ કોષ્ઠી પ્રાણી છે, ખંડન ગેરહાજર છે, પાચન માર્ગ સંપૂર્ણ છે, શ્વસન તંત્ર પરિવહન તંત્ર હાજર છે, શૂળ, ગ્રીવા અને ધડ ધરાવતા કૃમિઓ જે છે આ એની ખરેખરની લાક્ષણિકતાઓ રહેશે. બરાબર. મેરુદંડની લાસ્ટ જોઈએ. અંગતંત્ર આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, દેહ કોષ્ઠ હાજર છે, ખંડન હાજર છે, પાચન માર્ગ સંપૂર્ણ છે, શ્વસન તંત્ર પરિવહન તંત્ર પણ હાજર છે. મેરુદંડી સમુદાય વાળા પ્રાણીઓ પોલું, ચેતારજ્જુ, ઝાલર પાટો અને ઉપાંગ ધરાવતા મીન પક્ષ ધરાવે છે. બરાબર. જ્યાં સર્કલ કરેલા છે ત્યાંથી શરૂઆત થાય છે. બરાબર. આમાં બધું લખેલું છે. ટેક્સ્ટ બુક ની અંદર લખવાની જરૂર નથી, કદાચ તમે ફેર બુકમાં લખવાની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં તમે આવી રીતે દર્શાવી દેશો તો પણ ચાલશે. બરાબર. ફોટો પાડીને મોકલી છે પીડીએફ ફોર્મમાં, પણ ફેર બુકમાં લખવાની કોઈ જરૂરિયાત નથી. બરાબર. આવો ટાઈમ વેસ્ટ ન કરતા. ચાલો આગળ જઈએ આપણે. હવે પુસ્તક બાદ હવે આપણે નવા વર્ગ વિશે વાત કરીએ કે જેનું નામ છે સરીસૃપ.
સરીસૃપ વિશે વાત કરીએ. આપણો આગળનો વર્ગ છે સરીસૃપ. બરાબર. તો વાત કરીએ વર્ગ સરીસૃપ વિશે. બરાબર. રિપ્ટિલિયા તરીકે ઓળખાતા પ્રાણીઓ છે અંગ્રેજીમાં. મોટા ભાગે સરીસૃપ શબ્દ સાવ કેવી રીતે આવ્યો છે એની વાત કરીએ તો પેટે ઢસડાઈને ચાલે છે એટલે શબ્દ સરીસૃપ વાપરીએ છીએ આપણે. પેટે ઢસડાઈને અથવા તો ઘસાઈને ચાલતા હોવાથી સરીસૃપ શબ્દ જે છે આપણે વાપરીએ છીએ. એટલે કે રિપ્ટમ એટલે કે ઘસડાઈને અથવા સરકવું. સરકવું. બરાબર. આના ઉપરથી શબ્દ જે છે રિપ્ટિલિયા આવેલો છે અને ક્રીપ એટલે કે ઘસડાઈને. પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ સરીસૃપો તરીકે મોટા ભાગે ઓળખાતા હોય છે. બીજું કે મોટા ભાગે સ્થળ પર જોવા મળતા પ્રાણીઓ છે. શરીર જે છે એ શુષ્ક છે. શરીરની વાત કરીએ શુષ્ક જોવા મળે છે. એકદમ જેમ આપણે આગળ ચિકાસયુક્ત ત્વચાઓ જોતા એવું નથી જોવા મળતું. બીજું કે શૃંગમય ત્વચા અને અધિચર્મીય ભીંગડા અથવા પ્રસલ્પો જોવા મળશે. શૃંગો ધરાવતી શૃંગમય ત્વચા અને શૃંગનો અર્થ એવો થાય સેજ એવી પ્રમાણમાં ખરબચડી અથવા લીસી જેવી ન જોવા મળતી એવી સપાટી જે છે જોવા મળે છે. આના સિવાય અધિચર્મીય ભીંગડા શરીરની સપાટી પર આવેલા અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્પો જોવા મળે. કાચબામાં જોવા મળે. બરાબર. ઢાલ. બીજું કે બાહ્ય કર્ણપલ્લો અથવા તો બાહ્ય કર્ણપટલ ધરાવતા નથી. પટલ ધરાવતા નથી એટલે કે ગેરહાજર હોય છે. બીજું કે અંતઃકર્ણ ધરાવે છે. અંતઃકર્ણપટલ ધરાવે છે. મોટા ભાગે આ પ્રાણીઓ ક્યારે ઉપાંગ ધરાવતા નથી. મોટા ભાગે પણ જ્યાં પણ ઉપાંગો ધરાવે અહીંયા બે જોડ ઉપાંગો ધરાવે છે. ઉપાંગો ધરાવતા નથી પરંતુ જો ઉપાંગો હાજર હોય તો બે જોડ એટલે કે કુલ સંખ્યા 4 ઉપાંગો ધરાવે. કેટલા ધરાવે? બે જોડ ઉપાંગો જે છે એ ધરાવશે. બીજું કે હૃદય ત્રિખંડીય જોવા મળશે. એટલે કે 3 કોટર વાળું હૃદય જોવા મળશે કે જેની અંદર 2 કર્ણકો અને 1 શેપકો જોવા મળશે. 1 શેપક અને 2 કર્ણક. આમાં એક અપવાદ છે. મગર. મગરમાં હૃદય જે છે ચતુષ્ખંડીય જોવા મળશે. એટલે કે 4 ખંડો ધરાવતું હૃદય જે છે મગર ધરાવશે. સરીસૃપમાં આવે છે છતાં પણ એક અપવાદ જે છે જોવા મળશે. બરાબર. બીજું કે અસમતાપી પ્રાણીઓ છે. શીત રુધિર વાળા. ગઈકાલે આપણે ચર્ચા કરેલી હતી. અસમતાપી અથવા તો શીત રુધિર ધરાવતા પ્રાણીઓ છે. એટલે કે જે ટેમ્પરેચર જે છે તાપમાન છે એની અંદર ફેરફાર અથવા નિયમન જે છે કરી શકતા નથી. બીજું કે સાપ અને ગરોળીની અંદર
સાપ અને ગરોળીની અંદર ખાસ કરીને કાચલી યુક્ત ત્વચા આવેલી હોય. સાપમાં શબ્દ સાંભળેલો એ કાચલી યુક્ત ત્વચા દ્વારા ભીંગડાઓને દૂર કરે છે. કાચલી યુક્ત ત્વચા દ્વારા ભીંગડાઓ જે છે એ શું કરી નાખે છે? દૂર કરી નાખવાનું કામ જે છે આ કરે છે. બરાબર. બીજું કે લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળે છે. નર અને માદા વચ્ચેનો તફાવત. ફલન જે છે એ અંતઃફલન પ્રકારનું છે. માદા દેહની અંદરની બાજુએ ફલનની ક્રિયા થશે. બરાબર છે. ચાલો હવે જોઈએ એના ઉદાહરણ. તો કાળતરો, ચિતારો. હવે જનરલી આપણે ગરોળી અમુક જ જોઈ હોય પણ બીજી ગરોળી અહીંયા આપી છે. એક તો વૃક્ષની ગરોળી જે વૃક્ષ ઉપર રહે, બગીચાની ગરોળી કે જે બગીચાની અંદર રહેતી હશે, દિવાલ ગરોળી જે ઘરમાં રહે, દિવાલ ચોંટી. બરાબર. આના સિવાય કાચબો, ઝેરી સાપ, આ બધા જે છે એ સરીસૃપો જે છે એના ઉદાહરણ થશે. બરાબર છે. મગર પણ લખી શકાય. દિવાલ ગરોળી, મગર, ભીંત ગરોળી પણ કહેવાય. દિવાલ ગરોળી બીજું ભીંત ગરોળી. મેં તો એક જ ગરોળી જોઈ છે. ના બધી આવતી હશે કદાચ. ચાલો હવે આગળ વાત કરીએ. નો વર્ગ જોઈએ. જો હવે આગળ વાત કરીએ વર્ગ વિહગ વિશે. વર્ગ વિહગ શું કહેવામાં આવે છે? આ પ્રાણીઓ, આ વિહગ વર્ગના પ્રાણીઓ જે છે પાંખો ધરાવે છે. એની લાક્ષણિકતા છે કે પાંખો ધરાવતા પ્રાણીઓ છે. કે જે પ્રાણીઓ પાંખો જે છે ધરાવશે. બીજું કે પાંખોની હાજરીના કારણે આ પ્રાણીઓ જે છે ઉડવાની ક્ષમતા ધરાવે છે. પાંખોની હાજરીના કારણે આ પ્રાણીઓ ઉડવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. પણ એની અંદર અમુક અપવાદ છે.
અપવાદની અંદર છે શાહમૃગ. શાહમૃગ જે છે એ ઉડવાની ક્ષમતા ધરાવતું નથી. બરાબર? શાહમૃગ ઓસ્ટ્રિચ જેનો અંડકોશ સૌથી મોટામાં મોટો કોષ. બરાબર? જે અહીંયા વાત કરી કે ભાઈ પાંખો ધરાવે છે, તો પાંખો જે છે એ પ્રાણીઓના અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે. પાંખો એ પ્રાણીઓના અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ છે. અગ્ર ઉપાંગનું રૂપાંતરણ અહીંયા પાંખમાં થઈ ગયું છે કે જે ઉડવાની કેપેસિટી ધરાવે છે. જે પશ્વ ઉપાંગો હોય છે એ પશ્વ ઉપાંગો ભીંગડાઓ ધરાવે છે. અને પશ્વ ઉપાંગના કાર્ય શું છે? પશ્વ ઉપાંગોના કાર્યની જો વાત કરીએ તો પશ્વ ઉપાંગના કાર્ય જે છે કૂદવા, ચાલવા, ઝાડની ડાળીઓ પકડવા વગેરે જેવા કાર્યો માટે રૂપાંતરિત થયેલા હોય છે. બરાબર? કૂદી શકે, જેનાથી ચાલી શકે, ઝાડની ડાળી જે છે એ પકડી શકે, અથવા તો ઘણી વખત તરી પણ શકે, તરવા. બીજું કે આ પ્રાણીની અંદર ચાંચ હાજર છે, એટલે ચાંચ જોવા મળે છે. પ્રાણીઓ શું ધરાવે છે? ચાંચ ધરાવે છે કે જેની મદદથી દાણાઓ ચડી શકે, નાના જીવજંતુઓ જે છે એને ખોરાકમાં રૂપાંતરિત કરી શકે. ચાંચ. ચાંચનું કાર્ય દાણાઓ, નાના જીવજંતુઓ નો ખોરાકમાં ઉપયોગ કરી શકે. બીજું કે પૂંછડીના ભાગે એક તેલ ગ્રંથિ આવેલી હોય છે. પૂંછડીના ભાગે તેલ ગ્રંથિ આવેલ હોય છે. આ તેલ ગ્રંથિ સિવાય બીજી કોઈ પણ ગ્રંથિ જે છે એ વિહગ વર્ગની અંદર જોવા મળશે નહીં. બીજું કે કંકાલ તંત્ર જોવા મળે છે. હાડકાઓની વાત આવી તો કંકાલ તંત્ર જે છે હાજર છે અને સંપૂર્ણ રીતે અસ્થિઓનું બનેલું છે. સંપૂર્ણ શેનું બનેલું છે? અસ્થિઓ, એટલે કે હાડકાઓનું બનેલું છે. એટલે એમ કહી શકાય કે અસ્થિમય કંકાલ તંત્ર અહીંયા જોવા મળશે. એમ પણ લખી શકાય કે અસ્થિમય કંકાલ તંત્ર જોવા મળે. બીજું કે લાંબા હાડકાઓ જોવા મળે છે. લાંબા અસ્થિઓ જે વાત કોટરો ધરાવે છે તે જોવા મળશે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે છિદ્રિષ્ઠ અસ્થિઓ જોવા મળશે, છિદ્ર ધરાવતા, કે જેના કારણે એ હવામાં ખૂબ જ સરળતાથી ઉડી શકે. વેટ જે છે ને ઘટી જાય. છિદ્રિષ્ઠ અસ્થિઓ હોય, જનરલી હાડકાઓ નક્કર મજબૂત હોય, પણ અહીંયા થોડાક વાત કોટરો ધરાવતા હાડકા જોવા મળશે કે જેના કારણે શું થાય? હવામાં બહુ સરળતાપૂર્વક ઉડી શકશે, વેટ જે છે ઓછો રહેશે. બીજું કે અન્ન સંગ્રહાલય અને પેશણી જેવી રચના પાચન માર્ગ ધરાવે છે. પાચન માર્ગ, અન્ન સંગ્રહાલય કે જ્યાં અન્ન જે છે એનો સંગ્રહ થશે, અન્નનો સંગ્રહ થશે. અને બીજા નંબર ઉપર પેશણી કે જે દળવાની ક્રિયા કરે છે અથવા તો ખોરાકનો ભાંગીને ભૂકો કરે. આવી રચનાઓ જે છે એ ધરાવશે. બરાબર? બે રચના છે, અન્નમાર્ગ અને પેશણી જે છે એ ધરાવે છે. બીજું કે હૃદય. હૃદય જે છે ચતુષ્કોટરીય છે, એટલે કે બે કર્ણકો અને બે શેપકો જોવા મળશે. બીજું કે રુધિર જે છે, આ પ્રાણીની વાત કરીએ તો અત્યાર સુધી આપણે અસમતાપી પ્રાણી, શીત રુધિરવાળા પ્રાણીની વાત કરતા હતા. આ પ્રાણીઓ
ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ છે કે જે શું કરે છે કે તાપમાનનું નિયમન કરી શકે છે, તાપમાનનું નિયમન કરી શકે છે. તાપમાનના નિયમન કરવાની કેપેસિટી જે છે એ આ પ્રાણીઓ જે છે ધરાવે છે કે જેને સમતાપી પ્રાણી કહેવાય, ઉષ્ણ રુધિરવાળા પ્રાણી અથવા તો સમતાપી પ્રાણી. બીજું આગળ વાત કરીએ આપણે કે વાતાશય જે છે એ ફેફસામાં સંકળાયેલ છે કે જે શ્વસનની અંદર પ્રક્રિયા કરી શકે છે. પહેલા સમતાપી પ્રાણી. વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા હોય છે. જે શ્વસનની ક્રિયામાં ઉપયોગી છે. બરાબર. બીજું લિંગ ભેદ ધરાવે છે. ફલનની પ્રક્રિયા અંતઃફલન દ્વારા થશે એટલે અંતઃફલન દર્શાવશે અને અંડપ્રસવી પ્રાણી છે એટલે કે ઈંડા દ્વારા નવા બાળ સજીવનું જન્મ કરશે એટલે અંડપ્રસવી પ્રાણીઓ. લિંગભેદ ધરાવે છે એટલે કે નર અને માદા પ્રાણીના લક્ષણ જે છે જોવા મળશે. અંતઃફલન અંડપ્રસવી પ્રાણી છે અને વિકાસ જે છે એ સીધો થઈ જશે એટલે વિકાસ સીધો નહીં થાય, સીધો વિકાસ થઈ જશે. સીધો વિકાસ, પ્રત્યક્ષ વિકાસ દર્શાવે. ઉદાહરણો જોઈ લઈએ. ઉડી શકતા એવા બધા પક્ષીઓ ઉદાહરણમાં આવશે. ઓલરેડી એક ઉદાહરણ આપણે જોઈ ગયા છે. શાહમૃગ, પેંગ્વિન, મોર, પોપટ, કાગડો, બસ હવે હાલશે. આ બધા જે છે ઉદાહરણો જે છે જોવા મળે છે. કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો છો. પેંગ્વિન છે, પેંગ્વિન આપણે લખ્યું છે. સમડી, ગીધ, બરાબર. આ બધા જે છે વિભાગની અંદર આવશે. 6 રાખી, બરાબર. ચાલો છેલ્લો વર્ગ જોઈ લઈએ આપણે. જો આગળ વાત કરીએ આપણે. છેલ્લો વર્ગ છે આપણે ચેપ્ટર નંબર 4 નું, કે જેનું નામ છે વર્ગ સસ્તન. છેલ્લો વર્ગ
વર્ગ સસ્તન વિશે જોઈ લઈએ. મેમલ્સ. શરૂઆતના નિવાસ સ્થાનથી કરીએ તો મોટા ભાગે બધી જગ્યાએ જોવા મળે છે, બરાબર, જ્યાં આપણે કલ્પના પણ ન કરેલી હોય. એટલે અલગ અલગ જગ્યાના નિવાસ સ્થાનો તમને આપ્યા છે. નિવાસ સ્થાન રણ પ્રદેશોમાં જોવા મળશે, પર્વતીય વિસ્તારોમાં જોવા મળશે, અંધારમય અથવા તો અંધારી ગુફામાં જોવા મળશે, ધ્રુવ પ્રદેશો, બરફ આચ્છાદિત પ્રદેશો જે છે પૃથ્વીના બે ધ્રુવો, બરાબર, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ, જ્યાં એન્ટાર્કટિકા ખંડ આવેલો છે, બરફ આચ્છાદિત વિસ્તારો જે છે જોવા મળે છે, ત્યાં જોવા મળશે, બરાબર, જંગલોમાં જોવા મળશે, તૃણભૂમિ ઘાસના મેદાનો એની અંદર પણ જોવા મળશે. એટલે ઘણા બધા નિવાસ સ્થાનો એવા છે કે જ્યાં સસ્તનોની હાજરી જોવા મળે. આપણે પણ બધા સસ્તનની અંદર જ આવે છે. નિવાસ સ્થાન બાદ હવે શા માટે નામ પડ્યું સસ્તન એની વાત કરીએ તો સસ્તન નામ જે છે એ એની અંદર આવેલી સ્તન ગ્રંથિ ની હાજરીના કારણે આ નામ પડ્યું છે. સ્તન ગ્રંથિ, મેમરી ગ્લેન્ડ, આ સ્તન ગ્રંથિની હાજરીના કારણે સસ્તન નામ પડ્યું છે. સ્તન ગ્રંથિ જે છે એ સ્તન ગ્રંથિનું કાર્યની જો વાત કરીએ તો શિશુ એટલે કે બાળકને પોષણ આપવા માટે, પોષણ આપવા માટે જરૂરી જે છે એ ગ્રંથિ છે, બરાબર, જે સસ્તનોની અંદર જોવા મળશે, બરાબર. બીજું કે એની અન્ય લાક્ષણિકતા શું છે તો કે ઉપાંગો ધરાવે છે. ઉપાંગોની બે જોડ આવેલી છે. ઉપાંગો, તો ઉપાંગો ધરાવે છે અને એમાં તે બે જોડ ઉપાંગો ધરાવે છે. એટલે કે કુલ ઉપાંગોની સંખ્યા કેટલી થઈ? 4, બરાબર. આવા ઉપાંગો જે છે એ ધરાવશે, બે જોડ ઉપાંગો ધરાવશે. ઉપાંગોના કાર્યની વાત કરીએ તો ચાલવા માટે, કૂદવા માટે, દર ખોદવા માટે. તો ઘણા પ્રાણીઓ દર ખોદતા હોય જમીનની અંદર, તો ખાસ કરીને ઉપાંગો આવેલા છે અને એનું શરીર પણ એવું છે કે જે દર નિવાસી પ્રાણીઓ છે કે જે દરમાં ઘૂસી શકે એટલા માટે શરીરનો જે આગળનો ભાગ છે એ ખરેખર કેવો હોય? અણીદાર હોય, કે જેને કારણે આરામથી દરની અંદર જે છે એ ઘૂસી શકે. એટલે ચાલવા, કૂદવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા અથવા તો ઉડવા. તરવા માટે, ઉડવા માટે, આરોહણ કરવા, ક્યાંક ચડવા માટે. આ બધા કાર્યો માટે ઉપાંગો જે છે એ જોવા મળશે, બરાબર. ઉપાંગોની આપણે વાત કરી સંખ્યા કેટલી છે? બે જોડ, એટલે કે કુલ 4 ઉપાંગો જે છે એ આવેલા છે. બીજું આગળ વાત કરીએ કે બીજી એક લાક્ષણિકતા એવી છે કે શરીરની સપાટી પર રૂંવાટી એટલે કે આછા વાળ જેવી રચના ધરાવે. શરીર ઉપર શું થાય? રૂંવાટી જેવી રચના ધરાવશે. બીજું કે અત્યાર સુધી આપણે વાત કરતા બાહ્ય કર્ણપલ્લવ, જે આપણે બહારથી જોઈશું, બરાબર, તો એ બાહ્ય કર્ણપલ્લવની હાજરી જોવા મળશે. બાહ્ય કર્ણપલ્લવની હાજરી જોવા મળે છે. આ એક પ્રાણી સમૂહનો વર્ગ એવો છે કે જે બાહ્ય કર્ણ જે છે એની હાજરી ધરાવશે. બીજું બાહ્ય કર્ણપલ્લવ, બરાબર, સાથે સાથે ઘણા બધા દાંત જે છે એ ધરાવે છે જડબાની અંદર. જડબામાં ઘણા દાંત ધરાવે છે કે જે ખોરાકના ટુકડાઓ કરવા માટે ઉપયોગી છે. હૃદય જે છે એ હૃદય ચતુષ્ખંડીય છે.
ચાર ખંડો ધરાવે, બે કર્ણક બે શેપક, ચાર ખંડો ધરાવે, ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ છે, એટલે કે રૂપાંતરણ જે છે એ કરી શકે છે, નિયમન જે છે એ કરી શકે છે, ગમે એવી પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નિયમન કરવાની ક્ષમતા જે છે એ ધરાવે છે, બરાબર. જો બીજું, શ્વસનની ક્રિયા માટે લંગ્સ એટલે કે ફેફસાની હાજરી જોવા મળશે, એટલે કે ફેફસા દ્વારા શ્વસન થશે. ફલનની ક્રિયા જે છે એ મોટા ભાગે અંતઃફલન સ્વરૂપે થશે, અંતઃફલન દ્વારા ફલનની ક્રિયા થશે. બીજું કે મોટા ભાગના પ્રાણીઓ જે છે ને અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. કેવા પ્રાણી છે? અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. એમાં એક અપવાદ છે. અપત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપતા પ્રાણી, બચ્ચાને જન્મ આપે, ઈંડાનો મૂકે, બરાબર. એમાં એક અપવાદ છે. આમાં ઉદાહરણમાં આવશે બતક ચાંચ. તમને આકૃતિમાં આપ્યું છે કેમ કે બતક ચાંચ જે છે ને એ અંડ પ્રસવી પ્રાણી છે. બાકી બધી જે લાક્ષણિકતાઓ છે એ સસ્તન વર્ગ સાથે સામ્ય છે, મેચ થાય છે, પણ આમાં જે છે જનરલી બધા પ્રાણીઓ અપત્ય પ્રસવી છે, બચ્ચાને જન્મ આપે છે, પણ એક બતક ચાંચ જે છે એ શું છે? અંડ પ્રસવી પ્રાણી છે, એટલે કે ઈંડાઓ આપશે અને એમાંથી બચ્ચા જે છે બહાર આવશે. અને બીજું કે અપત્ય પ્રસવીની અંદર કાંગારૂ, ઓસ્ટ્રેલિયા, બરાબર, તો એમાં આવશે કાંગારૂ. તો આવી જે છે લાક્ષણિકતાઓ બધી તમને આપેલી છે વર્ગ સસ્તન માટેની. છેલ્લે આપણે એના ઉદાહરણ સમજી લઈએ. તો ઉદાહરણની અંદર ઘણા બધા ઉદાહરણો જે છે એ લખી શકાય, પણ આપણે આપેલા ઉદાહરણો પર નજર કરીએ તો બ્લુ વ્હેલ, ડોલ્ફિન, ઉંદર, કૂતરો, બિલાડી, જે લખવું એ લખી શકાય, કૂતરો, બિલાડી, પછી આ બતક ચાંચ એડ કરી દો, બતક ચાંચ, બાજુમાં કાંગારૂ એડ કરી દો, કાંગારૂ, ચામાચીડિયું. ખાસ ધ્યાન આપજો, ભલે પાંખો છે પણ સસ્તન વર્ગનું પ્રાણી છે ચામાચીડિયું, બરાબર. વાંદરા, એને તો આપણે ભૂલી ન શકાય, આપણા પૂર્વજો કહેવાય, બરાબર. વાંદરા, પછી હાથી, હાથી ઘોડા પાલકી, જય કન્યા હાથી ના લઈને, બરાબર, એ જાતિ આપણે ઊંટ, વગેરે બધા ઉદાહરણો જે છે એ સસ્તન વર્ગના છે ઉદાહરણો બનશે, બરાબર. વાઘ, સિંહ આપેલા છે, એ ભાઈ તમે લખી નાખ્યું. જંગલના ભાઈ બધા પ્રાણી લખી નહીં નાખવાના, થોડુંક રાખવાનું આપણે અંદર. વાઘ અને સિંહ જો અળંગાવ પડી ગઈ છે કે તમે આટલું લક્ષણ થઈ ગયા સાચું છે, બરાબર. તો આની સાથે તમે જાણો છો એમ મુજબ કે આપણે આજનું ચેપ્ટર જે છે ચેપ્ટર 4 અહીંયા પૂરું કરીશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં ભેગા કરશું નવા ચેપ્ટર સાથે.